અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના ઘટી છે. દક્ષિણ એરિઝોનામાં બે નાના વિમાનો વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે. અધિકારીઓએ વિમાન દુર્ઘટના અંગે માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત ટક્સનની બહારના વિસ્તારમાં આવેલા એક નાના એરપોર્ટ પર થયો હતો અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ તેની તપાસ કરી રહ્યું છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ મારના પોલીસ વિભાગે 2 લોકોના મોતની પુષ્ટિ કરી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સતત વિમાન અકસ્માતો થઈ રહ્યા છે. દક્ષિણ એરિઝોના વિમાન દુર્ઘટના પહેલા વર્ષ 2025માં અમેરિકામાં 4 મોટા વિમાન અકસ્માતો થયા છે. આમાં ગયા અઠવાડિયે એરિઝોના વિમાન દુર્ઘટના, અલાસ્કા કમ્પ્યુટર વિમાન દુર્ઘટના, વોશિંગ્ટન ડીસી વિમાન દુર્ઘટના અને ફિલાડેલ્ફિયા વિમાન દુર્ઘટનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં ટોરન્ટોમાં એક વિમાન દુર્ઘટના પણ બની હતી. ટોરન્ટોમાં લેન્ડિંગ કરતી વખતે વિમાન પલટી ગયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.